રાજકોટથી સ્વામીશ્રી તારીખ 8 માર્ચની સાંજે જાયવા પધાર્યા. અહીં ભક્તોના ઉત્સાહથી યોજાયેલા 5 દિવસીય પારાયણ દરમિયાન તેઓની પધરામણીની ગંગા પણ ગામની શેરીએ શેરીએ ફરી વળી. તેણે ધ્રોળ, ભાદરા અને ડાંગરાને પાવન પણ કર્યા. આ કાર્યક્રમના દોરામાં તારીખ 9 માર્ચના રોજ સ્વામીશ્રી જાયવાના મંદિરમાં ઠાકોરજી જમણો બિરાજ્યા. તેઓની સામે બેસીને સૌ ભક્તો દર્શનનો અમૃત ગટગટાવી રહેલા. પણ તે ભક્તોની પાછળ ઓરડાની બહારના ભાગમાં મહિલાઓ પણ આ લાવો લૂંટવા બેઠા છે તે વિગત સ્વામીશ્રીની જાણવા આવતા તેઓએ ઓરડાનું બારણું બંધ કરવાની સૂચના આપી. તેથી બાઈઓને દર્શન બંધ થયા, પણ વચનવાલાના વાલા કરી પ્રસન્ન મને રાખ્યા પ્રીતિની શું ની રીતે રહેનારા સ્વામીશ્રીની મૂર્તિ તેઓના અંતરમાં અંકાઈ ગઈ. અહીં તારીખ 11 માર્ચના રોજ કથાલાભ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું, ભગવાન પોતે નિર્માણ વલ્લભ છે. આપણું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન 100 ટચનું છે. આજે ભગવાનનું એક નવું નામ તેઓના મુખેથી સરી પડ્યું. આ ગામની ભાગોળે શ્રીજી મહારાજ જે ખીજડા નીચે કલાક રોકાયેલા, ત્યાં ઓટો કરવાના નિર્માણ કાર્યનો પ્રારંભ પણ સ્વામીશ્રીએ વિધિવત કરી આપ્યો. કોદાળી હાથમાં લઈ ભૂમિખનનનો પ્રથમ ટચકો તેઓએ માર્યો ત્યારે જયનાદોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. શ્રીજી મહારાજના વચનોને પોતાના જીવન દ્વારા અમર રાખનારા સ્વામીશ્રીએ શ્રીજીના ચરિત્રોને પણ આવા સ્મૃતિ સ્થાનો બનાવી હર હંમેશ ધબકતા રાખ્યા છે. જાયવામાં તારીખ 12 માર્ચના રોજ પારાયણની પૂર્ણાહુતિ કરીને સ્વામીશ્રી ગોંડલને લાભ આપતા તારીખ 14 માર્ચની સવારે નિંગાણ આવી પહોંચ્યા. અત્રે ગામની હાઈસ્કૂલના નવા મકાનનો ખાતવિધિ કર્યા બાદ પાટી, સુરકા, ઉગામેડી, ગરડા, અમરેલી થઈને ચલાલા પધાર્યા. અહીં કસ્તુરબા પરામાં નિર્માણ પામેલા હરિમંદિરમાં તારીખ 15 માર્ચના રોજ તેઓના કરકમળો દ્વારા પ્રતિષ્ઠા સંપન્ન થઈ. આમ વિદ્યા મંદિર અને મંદિર બંનેને ઉત્તેજન આપતા સ્વામીશ્રી ચલાલાથી ધારી, સાવરકુંડલા, બારડા થઈને મોટી વડાડ પધાર્યા. અહીં પણ તારીખ 16 માર્ચની સવારે ગામના મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તેઓએ કરી. પ્રતિષ્ઠા બાદ સરેરા, મહુવા, તળાજાને પાવન કરતા પાલીતાણા આવી પહોંચ્યા. અત્રે તારીખ 16 માર્ચની સવારે મંદિરનું ખાતમુહૂર્ત કરી તેઓએ કલ્યાણના વધુ એક કેન્દ્રના શ્રી ગણેશ કરી આપ્યા. ત્યારબાદ પીપળિયાને 40 પધરામણીઓથી ધન્ય કરતા સ્વામીશ્રી વર્તેજને લાભ આપી તારીખ 18 માર્ચની સાંજે ભાવનગર આવ્યા. છેલ્લા 5 દિવસમાં તેઓએ ખેડેલા 18 ગામોના આ વિદ્યુત વેગી વિચરણમાં અમરેલીની કમાણી સાયન્સ કોલેજમાં ભણતો વિદ્યાર્થી હર્ષદ જોશી તેઓની નજરે ચડેલો. આ વર્ષે પ્રી સાયન્સની પરીક્ષા આપનારા યુવાનને મુખ્ય પરીક્ષા પૂર્વે લેવાયેલી પ્રિલિમ પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં માત્ર 35 ગુણાંક જ આવતા તેનું મન પરીક્ષામાંથી ઉઠી ગયેલું. બરાબર એ જ વખતે તેના ઓલ્ડ એસએસસીના પરિણામના આધારે તેને માસિક 2200 રૂપિયાના પગારવાળી ટેલિફોન ઓપરેટરની નોકરીનો નિમણૂક પત્ર સરકાર તરફથી મળેલો. અભ્યાસના ડૂબતા વહાણ વખતે જ આવેલો આ પત્ર તેને લાઈફ જેકેટ જેવો લાગેલો. તેને ઓફર થયેલી પગારની રકમ તેના પિતાને મળતા પગાર કરતાં લગભગ 3 ગણી વધારે હતી. તેથી આ યુવાને પ્રી સાયન્સની પરીક્ષાનું માંડવણ કરી ટેલિફોન ઓપરેટરની નોકરી પર મોર મારી દીધેલી. હવે પરીક્ષાની કોઈ ચિંતા ન રહેતા તે સ્વામીશ્રીનો લાભ લેવા સાથે ફરી રહેલો. પણ તેને જોતા જ સ્વામીશ્રીએ પૂછ્યું, તારે તો પરીક્ષા આપી હતી ને? સ્વામીશ્રીની આ જિજ્ઞાસાનો જવાબ વાળતા તેણે ઉપર વર્ણવેલો ઘટનાક્રમ કઈ સંભળાવ્યું. તે સાંભળી સ્વામીશ્રી બોલ્યા, અંગ્રેજી સિવાયના વિષયમાં કેવું પરિણામ આવ્યું? તેમાં તો સારા માર્ક્સ મળ્યા છે. તો તું અંગ્રેજીમાં વધુ મહેનત કર, આપણે તો ડૉક્ટર બનવાનું છે. સ્વામીશ્રીના આ શબ્દોથી તે યુવાન આશ્ચર્ય અને આઘાત એક સાથે અનુભવી રહ્યો. જે વાત તેને પહોંચ બહારની જાણી હતી તે સ્વામીશ્રી સાકાર કરવાનું જણાવી રહેલા હતા. તે વાતનું આશ્ચર્ય અને જે અભ્યાસ બાબતે પોતે મનમાં મોટું મીંડું વાળી દીધું છે તેને ફરી ઉખેડવો પડશે એ વિચારથી આઘાતની મિશ્ર લાગણીમાં તણાવતો યુવાન તાત્કાલિક કોઈ પ્રતિભાવ ન આપી શક્યો. પણ સ્વામીશ્રીએ પ્રોત્સાહનનો પવન ફૂંકી તેને પરીક્ષા આપવા બાબતે સાબદો કરી દીધો. પોતાનો લાભ લેવાનો છોડવાની અભ્યાસમાં જોતરી દીધો. પરીક્ષાને માંડ મહિનો જ બચ્યો હતો, પણ પોતાની કારકિર્દીમાં સ્વામીશ્રીએ લીધેલો રસ અને તેઓના આશીર્વાદના હલેસાથી એ યુવાન કસોટીની વેતરણીને સફળતાપૂર્વક પાર કરી ગયો. પ્રી સાયન્સની પરીક્ષાના પરિણામમાં તે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા નંબરે ઉત્તીર્ણ થયો.
તેને મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો અને સમય જતાં તે ડૉક્ટર, ઓર્થોપેડિક સર્જન પણ બની ગયો. પ્રેરણાત્મક વચનોના પ્રવક્તાઓ તગડી ફી વસૂલીને પણ જે પરિણામ કદાચ નિપજાવી શકે તે સ્વામીશ્રી સાધારણ વાર્તાલાપથી લાવી દેતા. મનુષ્ય નિર્માણની કળા એન્ડ આર્ટ ઓફ મેન મેકિંગના કુશળ કસબીત હતા તેઓ. ભાવનગરમાં તારીખ 19 માર્ચથી 7 દિવસના પારાયણ સત્રનો પ્રારંભ કરનારા સ્વામીશ્રીએ પારાયણના પ્રવાહની સાથે સાથે શહેરમાં તથા ઓદરકા, કોબડી, સિહોર, ચિત્રા ગામોમાંથી પધરામણીઓ કરી કેટલાયને સત્સંગમાં અભિરુચિ જગાડી. કવિ સંમેલન અને કીર્તન આરાધનાના ભવ્ય કાર્યક્રમો પણ યોજાયા. તેમાં મારા વાલાજી શું વાલપ દિશેરે કીર્તન ગાઈને સ્વામીશ્રીએ સૌને નાદ બ્રહ્મનો અનુભવ કરાવી દીધો. આ ક્રમમાં તારીખ 24 માર્ચના રોજ સ્વામીશ્રી રાત્રિ સભામાં બિરાજેલા ત્યારે જાણીતા કવિ શ્રી ત્રાપજકરે એક સ્વરચિત કીર્તન ગાવાનું શરૂ કર્યું. તેમાં તેઓએ સત્સંગી સૌ અક્ષર સમ છે, પ્રમુખ સ્વામીજી પરસુત્તમ પુરુષોત્તમ છે કડીને તેઓએ ધ્રુવ પંક્તિ રાખી હતી. પરંતુ એ પ્રથમવાર જ ગાઈ ગવાય ત્યાં તો સ્વામીશ્રીએ તે ગાવા પર રોક લગાવી દેવાની સૂચના આપી. છતાં નિરંકુશા કાવ્યની ઉક્તિ સાર્થક ઠેરવતા એ કવિ પોતાની તાનમાં ગાતા રહ્યા. તેથી તેઓને બોલાવી વિવેકપૂર્ણ રીતે સિદ્ધાંતની સ્પષ્ટ કરતા સ્વામીજીએ કહ્યું, પુરુષોત્તમ એક ભગવાન શ્રીજી મહારાજ છે. તે સંબોધન બીજાને ન કરાય. મહારાજ સંત દ્વારા કાર્ય કરે છે, પરંતુ પુરુષોત્તમ નારાયણ તો અગાધ ને અગાધ છે. તેમના ગમે તેટલા ગુણો આપણે પ્રાપ્ત કરીએ તોય તેઓ પરના પર છે. આ જ વાત તેઓએ સભાના આશીર્વાદમાં પણ દોહરાવી. અનંત કલ્યાણકારી ગુણોના ધારક હોવા છતાં સ્વામીશ્રી શ્રી હરિકો જાચક અહમ શ્યામ નામ સમર્થની રીત મુજબ સદા દાસ જ રહેલા. તારીખ 25 માર્ચના રોજ ભાવનગરમાં પારાયણની પૂર્ણાહુતિ કરીને સ્વામીશ્રી ટાણા, વલભીપુર, રાજસ્થળી, પાટણ, પાડવી, રામપુરાને લાભ આપતા તારીખ 26 માર્ચની રાત્રે અમદાવાદ પધાર્યા. અહીંયા જે પ્રેમાભાઈ હોલમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે યોજાયેલી કીર્તન આરાધનામાં તેઓએ તારો ચટક રંગીલો છેડલો પદ ગાઈ સૌને રસ તરબોળ કરી મૂક્યા. બીજે દિવસે પણ આ જ હોલમાં સાંજે 4 થી 7 ને અંતે રાત્રે 9 થી 12 વાગ્યા સુધી બાળ યુવક મંડળ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમો યોજાયા. સ્વામીશ્રી વારાફરતી બંને કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી લાભ આપ્યો. આજ ઉત્સાહથી તેઓ તારીખ 28 માર્ચની રાત્રે અમદાવાદના મંદિરમાં આયોજિત સર્વધર્મ સંમેલનમાં વધાર્યા. આ સંમેલનના મંચ પર હિન્દુ, પારસી, મુસ્લિમ, શીખ ધર્મગુરુઓના દર્શન પ્રવચનથી સમગ્ર વાતાવરણ ધાર્મિક એખલાસની ખુશ્બુ પ્રસરી રહી. તારીખ 29 માર્ચના રોજ શ્રીજી મહારાજનો પ્રાગટ્યોત્સવ પણ ધામધૂમથી ઉજવાયો. પણ આ પ્રસંગે 100 સંતો અને 2,500 હરિભક્તો ધર્મગુરુના દર્શન પ્રવચનથી સમગ્ર વાતાવરણમાં ધાર્મિક એખલાસની ખુશ્બુ પ્રસરી રહી. તારીખ 29 માર્ચના રોજ શ્રીજી મહારાજનો પ્રાગટ્યોત્સવ પણ ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે તો સંતો અને 2,500 હરિભક્તોની ભવ્ય પ્રભાત ફેરીમાં સ્વામીશ્રી આંબલીવાડી પોળથી જૂના સ્વામિનારાયણ મંદિરે થઈ શાહીબાગ પધાર્યા. અહીં તેઓના વરદ હસ્તે હરિકૃષ્ણ મહારાજના ખંડમાં સુવર્ણ સિંહાસન પ્રતિષ્ઠિત થયું. અમદાવાદના રોકાણ દરમિયાન સ્વામીશ્રી એકવાર સંસ્થાની યુવા પાંખના કાર્યકર શ્રી નિર્મળસિંહ રાણાને પોતાના ઓરડામાં મળવા બોલાવ્યા. ગામડે ગામડે ઘૂમીને સત્સંગ પ્રચારની સેવા કરતા આ કાર્યકર માટે તેઓએ મોટરસાયકલની વ્યવસ્થા કરી આપેલી. સ્વામીશ્રી સ્વયં અગવડની સડકે જ સેવાની ગાડી દોડાવતા રહેલા, પરંતુ તેઓની ખાસિયત એ હતી કે કોઈ પણ સંત ભક્તને કંઈ પણ સેવા સોંપે તો તેની આનુષંગિક સવલતો પૂરી પાડવાની ખૂબ ખ્યાલ રાખતા. વળી તે સંબંધી માહિતી પણ સમય મેળવતા રહે. તે મુજબ જ્યારે કાર્યક્રમ ભેગા થાય ત્યારે સ્વામીશ્રી તેઓને પૂછતા રહેતા, વાહન કેટલી ગતિએ ચલાવો છો, રોજ કેટલા ગામ ફરો છો, બળતણની એવરેજ કેટલી આવે છે, વગેરે. આજે સ્વામીશ્રી મળવા બોલાવે છે તે જાણી નિર્મળસિંહના મનમાં આ જ વિચારો ઘોળાતા હતા કે સ્વામીશ્રી કંઈક કાર્યલક્ષી પૂછપરછ કરશે. અનુમાન સાથે તે ઓરડામાં પ્રવેશ્યા ત્યારે ત્યાં અન્ય એક યુવાન હર્ષદ ચાવડા પણ બેઠેલા. સ્વામીશ્રી તેને ઇશારો કરી કંઈક લાવવા જણાવ્યું એટલે તે યુવાન ઊભા થયા અને પડ બે પડમાં એક ખોખો લઈ હાજર થયા. ધીરે ધીરે બોક્સના વડ ખુલતા ગયા અને અંદરથી નીકળ્યું હેલ્મેટ. તે બતાવી સ્વામીશ્રીએ નિર્મળસિંહને કહ્યું
તમે ગામડામાં ફરો છો તો તમને ચિંતા રહેતી. તેથી રસ્તામાં સલામતી માટે હેલ્મેટ લાવ્યા છીએ. સાચવીને ચલાવજો. સ્વામીશ્રીના શબ્દો સાદા હતા, વાક્યો ટૂંકા હતા, પણ તેમાં ઘૂઘવતી મમતા પ્રચંડ હતી. તે જમાનો એવો હતો કે જ્યારે પોલીસ કર્મી સિવાય કોઈ હેલ્મેટ પહેરતું નહીં. તેઓ પણ તોફાનમાં લાઠીચાર્જ વખતે પહેરતા. આવા સમયે સ્વામીશ્રીના મનમાં ફૂટેલો આ વિચાર કાર્યકરોને કાળજાના કટકા માન્યા હોય તો જ સંભવી શકે. નિર્મળસિંહ તો માવજતથી મંત્રમુગ્ધ બની ગયા. ત્યાં સ્વામીશ્રી બોલ્યા, હેલ્મેટ જરા પહેરી બતાવો તો. અને જ્યારે હેલ્મેટ યુવાનના સિર પર ગોઠવાયું ત્યારે યુવરાજના સિરે મુકાયેલો મુગટ જોઈ રાજા રાજી થાય એટલો હરખ સ્વામીશ્રીના મુખ પર છવાઈ ગયો.